સુરતના સચિન પાલી ગામમાં 3 બાળકીના ભેદી મોત બાદ પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું। આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકોની તબિયત લથડી એવી આશંકાએ આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે। ફૂડ વિભાગે સચિન વિસ્તારની 13 દુકાનોમાં આઈસ્ક્રીમના 20 નમૂના લઈને લેબમાં મોકલ્યા છે। શ્રીનાથ ભરકાદેવી સહિતની દુકાનોમાંથી આઈસ્ક્રીમના નમૂના લેવાયા। રિપોર્ટમાં સેમ્પલ ફેલ જણાશે તો કાર્યવાહી કરાશે। આઈસ્ક્રીમના સેમ્પલ લેવાથી દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે। 3 બાળકીઓના મોત બાદ હવે આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને સેમ્પલિંગ જે કરવામાં આવ્યું છે, નમૂના લેવામાં આવ્યા છે આઈસ્ક્રીમની દુકાનમાંથી, જેના કારણે જ હવે વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। પાલી સચિન વિસ્તારમાં જે 13 જેટલી આઈસ્ક્રીમની સંસ્થાઓમાંથી કુલ 20 નમૂનાઓ આઈસ્ક્રીમના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવે। આ આઈસ્ક્રીમના નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ આવે જો જે આઈસ્ક્રીમના નમૂનાઓ પબ્લિક ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના માલુમ નહીં પડે તો તેવા ઇસમો સામે આગામી સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ભાવનગરમાં આવેલ નિષ્કલંક મહાદેવના મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે। ફક્ત ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ભક્તો અહીં ઉમટી પડે છે। ત્યારે અહીંના રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે અવરજવર કરતા લોકો પરેશાન થઈ ગયા। પીપળિયા પુલથી નિષ્કલંક મહાદેવના મંદિરના સુધી રોડ અત્યંત બિસ્માર બની ગયો છે। આ રોડ પર જાણે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હોય તેમ રોડના ખાડાઓમાં પાણી ભરાઈ ગયા। મસમોટા ખાડાઓમાં ભરાયેલા પાણીમાંથી દુર્ગંધ આવતી હોય છે। આ પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ લાડવા દ્વારા આરએનબી વિભાગને માર્ગ પર પડેલા ખાડા તેમજ ઠેર ઠેર જગ્યાએ અધૂરા મૂકેલા માર્ગનું કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે। જો 10 દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો ગ્રામજનો આરએનબી કચેરીનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી। બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ રાજ્યમાં વધુ એક કૌભાંડ મહેસાણામાંથી બહાર આવ્યું। નાવ સ્ટાર્ટની પોન્ઝી સ્કીમમાં અનેક લોકો સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો। નિરંજન શ્રીમાળી નાવ સ્ટાર્ટ નામની સ્કીમ ચલાવતા હતા। તેની ઓફિસ પાલનપુરમાં આવેલી છે। આ સ્કીમમાં રોજના 1% લેખે રોકડ ઉપર વળતરની લાલચ આપી ઠગાઈ કરાઈ। ચેઇન સિસ્ટમથી લોકોને જોડવાના નામે છેતરપિંડી કરાઈ। ઠગાઈનો ભોગ બનનાર વિરમ ઠાકોર નાવ સ્ટાર્ટ સામે ગંભીર આક્ષેપો મૂક્યા। તેમણે કહ્યું, મેં પોતે 4 લાખ રૂપિયા રોક્યા હતા પરંતુ 5 મહિનાથી પેમેન્ટ નથી થયું। 10 થી વધુ લોકો મહેસાણામાં છેતરાયા છે। આ મુદ્દે એસપી કચેરીએ ફરિયાદ અપાશે। મેં પાલનપુરની એક નાવ સ્ટાર્ટ તરીકે કંપની હતી, એના અંદર આજથી લગભગ 29/3/2024 રોકાણ કર્યું હતું 2 લાખ રૂપિયાનું। એનું રોકાણ પહેલાં 2 લાખ રૂપિયા કર્યું, વખત દરરોજ પેમેન્ટ આવતું હતું। એના પછી મેં બીજા 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું। ટોટલ મારું 4 લાખ રૂપિયાનું રોકાણ છે અને છેલ્લા 5 મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી ને વારંવાર વાયદા બતાવી જાય છે। શિયાળામાં શાકભાજી મોંઘું થયું છે। ગૃહિણીઓને લીલા શાકભાજી ખરીદવા પરવડે તેમ નથી, પણ આ શાકભાજીના ભાવમાં ભડકો કેમ થયો તે કોયડો છે। કેમ કે ખેડૂત જ્યારે માર્કેટમાં શાકભાજી વેચવા જાય છે ત્યારે તેને ખર્ચ પણ નીકળતો નથી। શાકભાજી પકવતા ખેડૂતોને તો શાકભાજી રડાવી રહી છે, એટલે ખેડૂતો ઓછા ભાવથી પરેશાન અને ગૃહિણીઓ શાકભાજીના મોંઘા ભાવથી પરેશાન। તમે તમારા ઘરે મોંઘી શાકભાજી લઈને આવો છો? શાકભાજીનો ભાવ તો બહુ જ વધી ગયો છે। આમ પબ્લિકને, આમ લેડીઝને ઘર ખર્ચમાં લેવલ સરખું નહીં રહેતું। સબ્જી ખાવાનું ટાઈમ છે, વખત છે, એ એટલું બધું મોંઘું છે ને તો 2 ટાઈમ સબ્જી તો નહીં કરી શકતા, પણ 1 ટાઈમ કરી શકીએ એટલું લેવલ છે। બટાકા ડુંગળીના બધાના ભાવ વધારે છે, લસણનો બી ભાવ વધારે છે, ટામેટા લગભગ ઓલમોસ્ટ 60 થી 80ની વચ્ચે મળે છે। શાકનો બીજા શાકભાજીમાં બી 30-40 રૂપિયા 250 તો ઓલમોસ્ટ છે જ। ખેડૂત શાકભાજી ઉગાડીને પણ કંગાળ થઈ રહ્યો છે। અમે તો 50 ભરી જો રીંગણા લાવ્યા હતા, રીંગણા ખાલી 5 રૂપિયાના કિલો માંગ્યા તો દઈ દીધા છે। અને ટમેટાનો તો જો 60 રૂપિયા ભાવ છે, પણ ટમેટા ખેડૂત છે ને અત્યારે ઉતારીને લાવતા જ નથી। રીંગણા છે 4-5 રૂપિયા, 10 રૂપિયા હદમાં સારા રીંગણા 10 રૂપિયા અને દૂધી 3 રૂપિયા 4 રૂપિયા અને કોબી 18 થી 20 રૂપિયા।
સામાન્ય માણસ અને ખેડૂત વચ્ચે કોણ છે જે ખેડૂતને કંગાળ કરી રહ્યું છે? ચાલુ વર્ષે ચોમાસું સારું ગયું. ખેડૂતોને આશા હતી કે તેમને આ વર્ષે શાકભાજીના સારા ભાવ મળશે, પણ તેમને ક્યાં ખબર હતી કે જ્યારે તેઓ પોતાનો પાક લઈ માર્કેટમાં પહોંચશે તો સસ્તા ભાવે શાકભાજી વેચવા માટે મજબૂર થઈ જશે. શાકભાજી ઉગાડવા માટે જે પરસેવો પાડ્યો છે, જે પૈસા ખર્ચ કર્યા છે, તે પણ નહીં મળે. તે જે શાકભાજી એપીએમસી માર્કેટમાં વેચે છે તે ગૃહિણીઓ મોંઘા ભાવે ખરીદવા મજબૂર છે. જે દૂધીના ખેડૂતોને 2-3 રૂપિયા કિલો ભાવ મળે છે, તે શાકભાજી ખરીદવા આવનાર ગૃહિણીઓને 15 થી 20 રૂપિયા કિલો મળી રહી છે. રીંગણ જે ખેડૂતોને 8 થી 10 રૂપિયા કિલો વેચવા પડે છે, તે છૂટક બજારમાં ડબલ કરતા વધુ એટલે કે 40 રૂપિયા વેચાઈ રહ્યા છે. કોબીજના ખેડૂતોને 18 થી 20 રૂપિયા મળે છે અને તેના ડબલ ભાવ એટલે કે છૂટક બજારમાં 40 થી 50 રૂપિયા ગૃહિણીઓએ આપવા પડે છે. આમ 4 મહિના ખેડૂત મહેનત કરે છે, પણ તેના બદલામાં ખેડૂતને શાકભાજી માર્કેટમાં પોષાય તેવા ભાવ જ નથી મળતા. શાકભાજીની બજારમાં ખેડૂતો નજીવા ભાવે પોતાનું શાકભાજી વેચી રહ્યા છે. જથ્થાબંધમાં જે શાકભાજી છે તે ચોકલેટના ભાવે વેચાતું હોય છે, તે જ શાકભાજી છૂટક બજારમાં આ મોંઘા ભાવે લોકો ખરીદવા માટે મજબૂર બનતા હોય છે. જે રીતના દૂધી છે તે 2 થી 3 રૂપિયા કિલો જે વેચાતી હોય છે જથ્થાબંધ બજારમાં. જો કે આ જ દૂધી જ્યારે છૂટક બજારમાં પહોંચતી હોય છે, છૂટક બજારમાં વેપારીઓ વેચતા હોય છે ત્યારે 15 થી 20 રૂપિયા કિલો વેચતા હોય છે. જ્યારે ડુંગળીની વાત કરવામાં આવે તો ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળે છે. સાથે જ રીંગણા છે તે 8 થી 10 રૂપિયા કિલો જે જથ્થાબંધ બજારમાં વેચાતા હોય છે, પરંતુ જ્યારે છૂટક બજારમાં એ જ રીંગણા પહોંચતા હોય છે ત્યારે 25 થી 30 રૂપિયા કિલો પહોંચી જતા હોય છે. જે શાકભાજીના ભાવ ખેડૂતોને કોડીના મળી રહ્યા છે, તે શાકભાજી તમારા ઘર સુધી પહોંચતા ડબલથી વધુના ભાવ થઈ જાય છે. કેવી રીતે તે જાણવા માટે મહેસાણા એપીએમસી માર્કેટ અમે પહોંચ્યા. અહીં પણ શાકભાજી વેચવા આવતા ખેડૂતો સાથે જાણે મજાક થઈ રહી હોય તેમ જોવા મળ્યું. જ્યારે એક ખેડૂત ભાવને લઈને આજીજી કરવા માંડે, પોતાનો રોષ વ્યક્ત કરવા લાગે, તો આ દેશમાં મોંઘવારી વધવાની ઘંટડી છે તેવું સમજી લેવું. એ ખેડૂત જે શાકભાજી ઉગાડે છે, શું તેમાંથી તેનો પાકનો ખર્ચ નીકળી રહ્યો છે? આ સવાલ અમે મહેસાણા એપીએમસીમાં શાકભાજી વેચવા આવેલા ખેડૂતોને પૂછ્યો. ભાવ નહીં મળતા બિલકુલ. ઓછામાં ઓછામાં 20 રૂપિયા 15 રૂપિયા હારો વીઆઈપી માલ છે એટલે 20 રૂપિયા કા 7 રૂપિયા 5 રૂપિયા કાળો રીંગણ જોઈએ. બજારમાં કેટલા રૂપિયા વેચવા? બજારમાં તો અરે 20 રૂપિયા 25 રૂપિયા 500 આલે કિલો 40 હાઈટ વેચે. અમારે 20 રૂપિયા 15 રૂપિયા લઈ લે કિલો. એટલે ભાવ આપો જો ખેડૂતો ભાવ નહીં હાલતા કોઈ. અમે રવૈયું લઈને આવ્યા. હાલ કેવો ભાવ મળી જાય છે કિલો? ભાવમાં માલ પ્રમાણે ભાવ મળતા જ નથી. હાલ રવિવારે કેટલા ભાવ મળી જાય છે? 400-500 રૂપિયા. કેટલા કિલો? લગભગ વધારે છે. હાલ કિલોના કેટલા ભાવ મળી જાય છે? કિલોના 20 રૂપિયા. કિલોના 20. બજારમાં કેટલું ભાવે વેચાય છે? બજારમાં તો 30-32 રૂપિયા 40 રૂપિયા વેચે. બિલકુલ પહોંચાતા નહીં ખેડૂતોના ભાવ ખર્ચા પ્રમાણે. શું ભાવે અહીંયા તમે શું લઈને આવ્યા? શું ભાવે વેચવાની? બજાર ભાવ કેવો છે? બજાર ભાવ ઊંચા અને ખેડૂતના ભાવ નીચા. આ ભાવ ખેડૂતોને હાલ મળી રહ્યા છે, પરંતુ તેની સામે જ્યારે રિટેલ બજારમાં શાકભાજીના ભાવ બમણા જોવા મળે છે. એટલે કે એક બાજુ ખેડૂતોને શાકભાજીના ભાવ મળતા નથી, બીજી બાજુ રિટેલ બજારમાં શાકભાજીના ભાવ વધુ છે.